તો જય માતાજી મિત્રો, નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા કચ્છના નાના રણમાં. તો આ છે મીઠાનો પાટો અને આજે હું તમને બતાવવાનું છું મીઠું કેવું હોય અને મીઠું કેવી રીતે ઉગે અને મીઠું ને પકાવવા માટે શું શું સામાન જરૂર પડે એટલે મટીરિયલ જરૂર પડે. તો આપણે અંદર ઊભા હી મીઠાના પાટામાં જ ઊભા હી. તો આ છે મીઠું, હું તમને બતાવી દઉં વિડીયોમાં કાઢીને. અસલી ચંદન જો આમાં શું હોય ખબર હે? જો આપણે ખારું પાણી આવે, ખારા પાણી બે આવા થઈ જાય અને આને દંતારો કહેવાય, ખંપારો. જે આ વસ્તુ શું કામ આવે ખબર? જે આ મીઠું હોય ને એને ચોટી લેવું. જો દાખલા તરીકે હું તમને બતાવું. જો જે આ મીઠાનો ગઠ્ઠો હોય ને એ એક આકાર નથી, આવો આકાર બનાવે છે. આવી રીતે અલગ અલગ ભાગમાં કરવાની વસ્તુ છે આ. તો આને દંતારો કહેવાય. અને જે અગરિયા મીઠું પકવતા હોય એને ખબર હોય એ કોમેન્ટ કરી દેજો. જે અગરિયા હોય તો આને આવી રીતે મીઠાને છૂટું પાડવામાં આવી રીતે મદદ ભરે ના માથે ના ભરે આવી રીતે મદદ કરે છે. તો ચલો હવે આપણે જવાનું છે આમાં પાણી કેવી રીતે આવે અને પાણી ક્યાંથી આવે હું તમને એ બતાવું. તો ચલો આપણે જવા દઈએ ત્યાં.